ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરાથી મોટી કાર્યવાહી સામે આવી છે। 1,34,00,000 રૂપિયાથી વધુ કિંમતના વિદેશી દારૂનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં પોલીસે દારૂબંધી કાયદાનો કડક અમલ કરતા જપ્ત કરાયેલ વિદેશી દારૂનો જથ્થો જાહેરમાં નષ્ટ કર્યો હતો। ગુજરાત એક ડ્રાય સ્ટેટ હોવાના કારણે અહીં દારૂ વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે। પોલીસ દ્વારા સમયાંતરે જપ્ત કરાયેલા નશાકારક પદાર્થોનો નાશ કરવામાં આવે છે। આજની કાર્યવાહી શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાથ ધરાઈ હતી। ખુલ્લા મેદાનમાં દારૂની બોટલો પાથરી દેવામાં આવી હતી અને તેના પર રોડ રોલર ફેરવીને સમગ્ર જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અને સંપૂર્ણ વિડિયોગ્રાફી સાથે કરવામાં આવી છે, જેથી મુદ્દામાલનો કોઈ દુરુપયોગ ન થાય। પોલીસના જણાવ્યા મુજબ અંદાજે 1.34 કરોડથી વધુ કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો છે। આવી કામગીરીથી એક તરફ બુટલેગરોને કડક સંદેશ આપવામાં આવે છે, તો બીજી તરફ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં જગ્યા પણ ખાલી થાય છે। દારૂબંધીના અમલને લઈને પોલીસનો આ કડક સંદેશ સ્પષ્ટ છે કે કાયદા સામે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં। કપુરાઈ પોલીસ હદ વિસ્તારના ચિખોદરા ગામમાં અત્યારે પ્રોહિબિશન મુદ્દામાં નાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં છેલ્લા 2 મહિનામાં મકરપુરા, માંજલપુર, પાણીગેટ અને કપુરાઈ પોલીસ સ્ટેશનના 69 જેટલા ગુનાનો 1,34,00,000થી પણ વધુ મુદ્દામાલ, જેમાં 38,000થી પણ વધુ બોટલોનો સમાવેશ થાય છે, તેનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે।